ભક્તોની ભીડ પણ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો દોસ્તો અત્યારે। મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા, અમારી સાથે અમારા સહયોગી જગદીશભાઈ પરમાર, મયુર ગજેરા, રવિ મકવાણા, અમે સૌ આજે આપને અમે સ્વચ્છતા રોડ ઉપર બાલાજી ગ્રુપના રાજા એની મુલાકાત અર્થે લાવ્યા છીએ। અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે અને આખા ભારત વર્ષની અંદર અત્યારે જેને કહેવામાં આવે કે એક જે ભક્તિમય વાતાવરણ તમને જોવા મળે છે, જ્યાં જાઓ તમે ત્યાં ઠેર ઠેર તમને ગજાનન ગણપતિ મહારાજના દર્શન થાય છે, વિઘ્નહર્તાની બધા પૂજા અર્ચના કરે છે અને ઠેર ઠેર પંડાલોની અંદર તમને અત્યારે ગજાનન ગણપતિ મહારાજના દર્શન કરવાના લાહવો છે એ મળતો રહે છે। મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ગજાનન ગણપતિ મહારાજનું આગમન થઈ ગયું છે। એના ભાગરૂપે અમે રોજ તમારા માટે અલગ અલગ જગ્યાઓના વિડીયો છે એ પહોંચાડતા આવ્યા છીએ। તો આજે અમે મોરબીના સ્વચ્છતા રોડ પર આવેલી મહાવીર સોસાયટીના બાલાજી ગ્રુપ દ્વારા આયોજિત જે ગણપતિ મહોત્સવ થાય છે એના આજે તમને બધાને અમે દર્શન કરાવવાના છીએ દોસ્તો। તો તમે બધા અમારી સાથે જોડાયેલા રહેજો, અમને પૂરેપૂરો સપોર્ટ આપજો, અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે ગ્રુપ સાથે વાતચીત કરશું અને એમની પાસે જાણશું આપણે કે કેટલા સમયથી આ આયોજન કરે છે એ લોકો અને જે એ લોકોના કાર્યક્રમો હોય છે એ કેવા કેવા કાર્યક્રમો કરે છે અને શું એ લોકોનો મેસેજ છે આપણે વિડીયોના માધ્યમથી એ જાણવાની કોશિશ કરશું અને ત્યાર પછી અમે તમને જે ત્યાં અંદર જે લઈ જઈ અને આપણું જે માહોલ છે ભક્તિમય વાતાવરણ એના દર્શન કરાવશું। તો તમે બધા અમારી સાથે જોડાયેલા રહ્યો। રાજુભાઈ નમસ્કાર। નમસ્કાર, જય શ્રી ગણેશ। જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ। તો રાજુભાઈ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમારો ખૂબ ખૂબ આભાર। જી, હવે આપણે બાલાજી ગ્રુપ દ્વારા જે આયોજિત થાય છે બાલાજી કા રાજા, આ કેટલા સમયથી આપણે આયોજન કરીએ? અમારે 10 વર્ષથી આ 11મા વર્ષમાં મંગળ પ્રવેશ છે। વાહ વાહ। અને અમે જે અમારા સદસ્યો છે એ આવજો, આવી ગયા છે। ઓકે, અમારી વિશેષતા એ છે હા, આવજો, આવી ગયા છે। પ્રમુખ છે હા ઈ કોઈ દિવસ હા હા ઓકે માટે બધાય હા સરકાર નાના છોકરા હોય તો કાંઈ વાંધો નહીં, આવો। બરાબર છે, વડીલો હોય તો સરકાર બધાય પોતાનું કામ પોતે પોતાની રીતે સરખી રીતે સંભાળે છે। અને અમારી વિશેષતા એ છે કે અમે રોજ બધા દર્શનાર્થીઓ જે અહીંયા આવે છે મોરબીની જનતા એને રોજ ગરમા ગરમ અમે લાઈવ નાસ્તો આપીએ છીએ અનલિમિટેડ પ્રસાદ તરીકે। 7:30 અમારી મહાઆરતી થાય છે અને મોરબીની જનતાને આભાર માની છીએ કે એના સહકારથી 11મું અમારું મંગળ પ્રવેશ છે। તો અમે ગ્રુપ વતી હું બધાને એક નમ્ર અપીલ કરું છું કે આપ બધા આરતીમાં લાવો લેવા પધારો 7:30 અને આરતી થયા બાદ 8 વાગે અમારે મહાપ્રસાદની જે કાર્યક્રમ છે એ ચાલુ થાય છે। તો એના બદલ હું બધાને નમ્ર અપીલ કરું છું કે આપ બધા પધારો। એટલે આપણે જે આ મહાપ્રસાદ છે રોજ હોય છે, રોજ અલગ અલગ નાસ્તો હોય છે મહાપ્રસાદમાં। ફરાળી ભેળ છે, સાદી ભેળ છે, ભૂંગળા બટેકા છે, પાણીપુરી છે, સેવ ખમણી છે, ભજીયા છે, બધું હાઇજેનિક ગરમા ગરમ લાઈવ નાસ્તો બનાવી દીધી। તો દોસ્તો તમે એક વખત ચોક્કસ અહીંયા દર્શન અર્થે આવો। મહાવીર સોસાયટી, સ્વચ્છતા રોડ, બાલાજી ગ્રુપ કા રાજા, એમનું આયોજન તમે સાંભળ્યું કે 11મું વર્ષ એમનું છે આ। અને સૌથી વિશેષ ને મહત્વની વાત એમ કે ભાઈ શું નામ આપનું સાહેબ? પ્રતિપાલસિંહ। સૌથી અગત્યની ને મહત્વની વાત એ કહી કે 17 જણાનું ગ્રુપ છે એમનું, પણ ગ્રુપની અંદર નથી કોઈ પ્રમુખ, નથી કોઈ ઉપપ્રમુખ, જે છે એ બધા એક જ સરખા છે, સમાન બધાને સાથે રાખી અને આ જે ગ્રુપ છે એ છેલ્લા 11 વર્ષથી અદ્ભુત સેવા આપી રહ્યું છે દોસ્તો। આજે આપણે બધા એના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। રોજ સાંજે લાઈવ ગરમા ગરમ ભક્તજનો માટે પ્રસાદની અહીંયા આયોજન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની વાનગીઓ છે એ મહાપ્રસાદ રૂપે બધા ભક્તજનોને આપવામાં આવે છે। અને સૌથી મને વધારે વાતનો આનંદ એ છે
એ તમામ લોકોને એક સમાન સાથે રાખી અને આ ગ્રુપ જે છેલ્લા 11 વર્ષથી અદ્ભુત જે ગજાનન ગણપતિ મહારાજની સેવા કરી રહ્યું છે એ બદલ આપણે એમને સો સલામ કરવા જોઈએ. કારણ કે એક લાકડી આપણા હાથમાં હોય તો એ તૂટી જાય, પણ લાકડીનો જ્યારે ભારો બને તો એ ભારાને તોડવું અશક્ય છે. એટલે આ જે ગ્રુપ છે બાલાજી ગ્રુપ કા રાજા એ અદ્ભુત છેલ્લા 11 વર્ષથી મોરબી વાસીઓને સેવા પૂરી પાડી રહ્યું છે. અને રાત્રિ દરમિયાન કઈ કાર્યક્રમો બીજા કરીએ છીએ. એમાં 12 જ્યોતિર્લિંગના દર્શન છે ઓકે. અને પક્ષીઓ રાખ્યા છે, છોકરાઓને બાળકોને મજા આવે મનોરંજન માટે. પક્ષીઓ માટે આ વખતે અમે નવું લાવ્યા છીએ પક્ષીઓનું, એટલા માટે કે છોકરાઓને થોડું મનોરંજન થાય, છોકરા ખુશ થાય. અને 12 જ્યોતિર્લિંગ આ વખતે રાખ્યા છે દર્શન માટે. બધા પહોંચી ન શકે, 12 જ્યોતિર્લિંગ બધા દર્શન ન કરી શકે. અમે એવું વિચાર્યું કે બધા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. રાઈટ. તો દોસ્તો 12 જ્યોતિર્લિંગ અહીંયા દર્શન પણ રાખવામાં આવ્યા છે, ત્યારે સાથે સાથે બાળકોના મનોરંજન માટે પક્ષીઓ પણ અહીંયા લાવવામાં આવ્યા છે. તો આ ગ્રુપ જે કામ કરે છે છેલ્લા 11 વર્ષથી, આપણે એમના માટે ઈશ્વર પાસે ગજાનન ગણપતિ માટે વિઘ્નહર્તા પાસે પ્રાર્થના કરીએ કે વિઘ્નહર્તા ગજાનન ગણપતિ મહારાજ આ બધાને ખૂબ હિંમત આપે, તંદુરસ્તી આપે, બધાના વેપાર રોજગારમાં ખૂબ બરકત આપે, એમને રીતિ સિદ્ધિ આપે, સુખ સમૃદ્ધિ આપે બધાને. અને આવી સમાજની અવિરતપણે જે સેવા છે એ કરતા આવે એવી આપણે ગજાનન ગણપતિ મહારાજ પાસે પ્રાર્થના કરીએ. તમારે કઈ બીજું વિશેષ કેવું હોય તો? હા, આવ્યો હેજી દેવા આવે છે. તમે બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ તમારા બધાને આભારી છીએ. 2 મિનિટમાં 2 ચાલો, થેન્ક યુ. તો તમારો ખૂબ ખૂબ આભાર. નહીં કોઈ સવાલ જ નથી. અમે ગ્રુપ વતી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ અમારી અહીંયા પધાર્યા એના બદલ તમને. તમે બધાએ, અમે નેત્રહીન છીએ, અમે જોઈ નથી શકતા, તેમ છતાંય તમે આટલો સરસ મજાનો જે અમને સહકાર આપ્યો એ બદલ અમે તમારા આભારી છીએ. થેન્ક યુ. થેન્ક યુ. તો આવો દોસ્તો, હવે આપને દર્શન કરાવીએ. બહારથી જે બધું ડેકોરેશન છે આગળ મેઇન ગેટ થી, ત્યાંથી આપને બધું બતાવીએ અને ઠેઠ અંદર ગજાનન ગણપતિ મહારાજના દર્શન કરાવીએ, સાથે સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ અને જે પક્ષીઓની પ્રદર્શની છે એ પણ આપને અંદર બતાવીએ. તો આવો આપણે અંદર જઈએ. તો દોસ્તો, આપણે ધીરે ધીરે અહીંથી અંદર જઈએ અને તમને બધાને દર્શન કરાવીએ. આ મેઇન ગેટ આવી ગયો છે દોસ્તો, આપ જોઈ શકો છો. અહીંયા પેલા ગેટ બનાવવામાં આવ્યો છે. આપ ગેટ જુઓ, સરસ મજાનું જે ભવ્ય ડેકોરેશન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. બાલાજી ગ્રુપ કા રાજા આપ જોઈ શકો છો અહીંયા દોસ્તો. આવો આપને અંદર લઈ જઈએ.
સાથે પક્ષીઓ બધા રાખવામાં આવ્યા છે, એ પણ આપણે વિડીયોના માધ્યમથી બધું બતાવીએ અમે. કેમેરામેન હસમુખવાળા બધું પોતાના કેમેરામાં કેચ કરશે. બધું લઈ લેજે હસમુખની. ભક્તોની ભીડ પણ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો દોસ્તો અત્યારે. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો, બધા પક્ષીઓ છે રાખવામાં આવ્યો છે અહીંયા. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ અત્યારે બાલાજી ગ્રુપના રાજાના દર્શન કરી શકો છો બધા અહીંયા. કેમેરામેન હસમુખ વાળા બધું કેમેરામાં કેચ કરો. તો દોસ્તો સરસ મજાનો આજે એક અમને પણ મોકો મળ્યો કે તમારા બધા સુધી અમે આ બાલાજી ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના અમે દર્શન કરાવીએ. તમામ ગ્રુપ મેમ્બરના અમે આભારી છીએ કે બધાએ અમને ખૂબ સહકાર આપ્યો અને સરસ મજાની અમારા બધા માટે આજે અમે એક આ પ્રસ્તુતિ કરી દોસ્તો, જેમાં અમે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા, સાથે સાથે ગજાનન ગણપતિ મહારાજના દર્શન કરાવ્યા અને જે પક્ષીઓ રાખવામાં આવ્યા છે બધા એ પણ અમે તમને બતાવવાનો. આપણા સુધી કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો, અમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઈક શેર કરશો. તો દોસ્તો અહીંયા નાસ્તાની જે પ્રસાદની વ્યવસ્થા છે અદ્ભુત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો અહીંયા રોજ અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે અહીંયા પ્રસાદ રૂપે ભક્તો માટે તૈયાર કરવામાં આવે છે અને બધાને અહીંયા આપવામાં આવે છે દોસ્તો. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અહીંયા જ આપણે જમવા આવ્યા હતા. જોઈ શકો છો દોસ્તો વિડીયોના માધ્યમથી આપ સુંદર મજાનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે દોસ્તો અહીંયા. એમને અંદર લઈ લેજો, અંદર લઈ લેજો. રાજુભાઈ વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અહીંયા. આવો પધારો. કેમ છો? બસ મજામાં. આનંદ. તો ભક્તજનો માટે અહીંયા પ્રસાદની જે વ્યવસ્થા છે અદ્ભુત કરવામાં આવી છે દોસ્તો. દરરોજ અલગ અલગ પ્રકારની જે લાઈવ વાનગીઓ છે એ અહીંયા તૈયાર કરવામાં આવે છે દોસ્તો. તો તમે પણ અહીંયા આવી અને દર્શન કરી શકો છો. અને બાલાજી ગ્રુપના રાજા જે સ્વચ્છતા રોડ ઉપર આવેલી છે મહાવીર સોસાયટી, ત્યાં એનું આયોજન કરવામાં આવે છે. તો ચોક્કસ તમે પણ અહીંયા આવી દર્શનનો લાહવો લેશો બધા મોરબીવાસીઓ. આસપાસમાં રહેનાર તમામ વ્યક્તિઓ, ગામડાના આજુબાજુના જે હોય બધા, એમને પણ અહીંયા બાલાજી ગ્રુપ તરફથી ગણેશ મહોત્સવમાં પધારવાનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. તો આપણે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો જોડાવા બદલ.